તો જય દ્વારકાધીશ, જય માતાજી. આપણા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:30 જેવું. આજે જવાનું છે અમારે ટ્રેક્ટર ભરવા. તો અમારા ગામના ગેટ વે અત્યારે અમે ઊભા અહીંયા ગેટ છે, વિલારપુરનું ગેટ. તો આશીષભાઈ અહીં ઊભા અંધારામાં દેખાય છે ને તમને, તો એ અહીં ઊભા પડી. આમ બી અહીં ઊભા અત્યારે ટ્રેક્ટરની વાત જોઈએ, આવે અહીં ટ્રેક્ટર. તો આગળ જતા રહીએ આપણે બ્લોકમાં. તો અત્યારે ટ્રેક્ટર આવી ગયું. આવે છે ટ્રેક્ટર, જતા રહીએ, બેજા રહીએ બ્લોકમાં. તો અત્યારે આપણે આરાણા પહોંચી ગયા હતા. ચા પાણી પીવાનું રોકાણા દુકાન. આપણે પોતી ગયા ખાઈને, તો ટ્રેક્ટર બેક્ટરને ભરી લઈએ પાણાનું. પછી પાછા મળીશું આપણે. આશીષભાઈ ટ્રેક્ટર બેઠા, આમ ટ્રેક્ટર ભરી લઈએ. આપણે તો સડી ગયા ટ્રેક્ટરની સીટ ઉપર યાર. તો આપણે હવે જવા દે, હું આશીષભાઈ જો બેઠો ઉડાડી દેવાનું થાય આપણે યાર. મારા નહીં ત્યારે આવે તો હવે આપણે ટ્રેક્ટર જવા દઈએ. તો આપણે તો ટ્રેક્ટર ભરી લીધું હતું. હવે તો આપણે જઈએ પાણા જોવો ખાલી એવન પાણા ભર્યા હતા. તો અહીં નદી બદીને આવી હતી રસ્તામાં. તો આપણે જઈએ, મળશું પાછા અહીંયા. તો અમે આવ્યા હતા 5 વાગ્યા, તો ભૂખ લાગી ગઈ હતી ને હવે ટ્રેક્ટર તો ખાલી કરવા જાય, પણ નાસ્તો કરીએ બી. હવે સોડાયું ને મોમરા ને બબલા ને એવું બધા નાસ્તો કરી લઈએ બે. તો અત્યારે ટાઈમ થઈ ગયો 12:30 જેવું. ટ્રેક્ટર ખાલી કરીને ઘરે પહોંચી ગયા હતા. તો અત્યારે જમી લઈએ હવે, પછી મળશું પાછા રૂમ. તો આજે શ્રાવણ મહિનાનો 3જો સોમવારને છે, તો આપણે દર્શન કરવા જવાના છે. તો પછી આપણે આવી ગયા હતા મહાદેવના દર્શન કરીને. તો ડેમમાં આવ્યા હતા જરાક, તો જાય ડેમ બે ફોટા પાડવાના આવ્યા હતા. આ મહાદેવનું મંદિર છે, તો દર્શન કરીને આવતા રહ્યા હતા. અને થોડોક નાસ્તો બાસ્તો લાવ્યા હતા. તો આદિભાઈને જરીક નાસ્તો કરતા હતા. આમ બે ઓરા ખાવા તો આવી જાઓ ગાઈસ. ઓરા તો અહીંયા ખાઈ તો લીધા, સોડા ને પાણી વધ્યું. તો આપણે ઘેરે જઈને મળશું. આપણે પહોંચી ગયા ઓલ્ડ ગામથી ઘેરે. અત્યારે ટાઈમ થઈ ગયો છે 7 જેવું. તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો. તો ફરીથી મળશું કાલના બ્લોગમાં. તો જય દ્વારકાધીશ, જય માતા.